આનંદીબેન પટેલના નિવેદન પર નરેશ પટેલે સમર્થન આપ્યું। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટિપ્પણી કરી, પ્રેમ કરવો એ પાપ નથી પણ સંભાળવું જરૂરી। સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી દીકરીઓએ બચવું જોઈએ। દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું ખૂબ જરૂરી, મર્યાદામાં રહીને આગળ વધવું જોઈએ દીકરીઓએ તેવું કહ્યું છે। સાથે જ નરેશ પટેલે કહ્યું કે માતા પિતા સ્વીકારે તેવો પ્રેમ જ સાચો। દીકરીઓની મુશ્કેલી માતા પિતા જ સમજી શકે છે। ગાયિકા બનવું હોય તો લતા મંગેશકર બનવું, સિંગર બનો પણ સન્માન જાળવીને આગળ વધો। દીકરીઓએ આજના સમયમાં ખૂબ જ સતર્ક રહેવું જોઈએ। ખોટા પાત્ર સાથે ફસાઈને જીવન ન બગાડવું। સમાજે આ બાબતે સાથે મળી વિચારવું જરૂરી હોવાનું નરેશ પટેલે નિવેદન આપ્યું। બિલકુલ બિલકુલ દીકરીઓને તો વર્ષોથી અમે સલાહ આપી જ છીએ। પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે। ફરતા જેમ સમય ફરતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવવાના। સોશિયલ મીડિયાનો જમાનો છે। દીકરીઓ કાચી ઉંમરની હોય, ગમે રીતે એટ્રેક્ટ થતી હોય અને આમાં ક્યારેક ક્યારેક ઘણી જગ્યાએ ફસાતી હોય, તો દીકરીઓને પણ મારી આ તકે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી। પ્રભુ પર ભરોસો રાખવો, ભગવાન ઉપર ભરોસો રાખવો। જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું, એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આ તકે વિનંતી। દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે દુઃખની વાત છે। દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો। સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે। વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોઈ હોય તો એ લતા મંગેશકર હતા। એ પણ એક દીકરી જ હતા એક જમાનામાં। લતા મંગેશકરને પ્રેરણા રાખી અને દીકરીઓને આગળ વધવું જોઈએ।